નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 7માના ગુજરાતી વિષયનો ચેપ્ટર 20 જાદુઈ થેલો આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન વિડીયોના માધ્યમથી શીખવાના છે. ચેનલ બનાવવા વ્યૂઅર ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો ગમે લાઈક શેર કરો. પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. પહેલો, બાળકો દાદાની સાથે કયા પાર્કમાં હતા? તેનો જવાબ છે ઓપ્શન બી, ચંદ્રશેખર આઝાદ પાર્ક. બીજો પ્રશ્ન, દાદાજી કોને બાલા બહાદુર કહે છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, અનુષ્કા જોલીને. ત્રીજો પ્રશ્ન, ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ કવચ કેવી રીતે સાબિત થયું હતું? તેનો જવાબ છે એ, આશીર્વાદ રૂપ. પ્રશ્ન ચોથો, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કારને ટૂંકમાં શું કહે છે? તેનો જવાબ છે ઓપ્શન ડી, PMRBP. પ્રશ્ન પાંચમો, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવાની શરૂઆત ક્યારે થઈ હતી? તેનો જવાબ છે ઓપ્શન સી, ઈસવીસન 1957માં. પ્રશ્ન છઠ્ઠો, ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેરને ટૂંકમાં શું કહે છે? તેનો જવાબ છે ઓપ્શન એ, ICCW. પ્રશ્ન સાતમો, 36મી નેશનલ ગેમ્સમાં ભાગ લીધો ત્યારે સૌર્યજીતની ઉંમર કેટલી હતી? તેનો જવાબ છે ઓપ્શન સી, 10 વર્ષ. પ્રશ્ન આઠમો, સૌર્યજીતે 36મી નેશનલ ગેમ્સમાં વ્યક્તિગત ઇવેન્ટમાં કયો મેડલ જીત્યો હતો? તેનો જવાબ છે ઓપ્શન બી, બ્રોન્ઝ મેડલ. પ્રશ્ન બીજો, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા, બાળકોએ જોશી દાદાના થેલાનું નામ ખાલી જગ્યા થેલો પાડ્યો તો છે જાદુઈ. બીજી ખાલી જગ્યા, વાત હું બાળકની લાવ્યો, બાળકના ખાલી જગ્યાની લાવ્યો તો કે સાહસની. ત્રીજું, સાહસ વગર ખાલી જગ્યા નથી તો સિદ્ધિ. ચોથું, વડોદરાના ખાલી જગ્યાને રાષ્ટ્રીય બાલ પુરસ્કાર મળ્યો તો એ છે સૌર્યજીતને. પાંચમું, સૌર્યજીતને ખાલી જગ્યા રમતના ખેલાડી તરીકે 36મી નેશનલ ગેમમાં ભાગ લીધો તો મલખમ. છઠ્ઠું, ખાલી જગ્યાએ સૌર્યજીતને 36મી નેશનલ ગેમનો સ્ટાર પરફોર્મન્સ ગણાવ્યો હતો વડાપ્રધાન શ્રીએ. સાતમું, દાદાજીના મત મુજબ ખાલી જગ્યા નામનો છોકરો બહુ પાકો છે તો કે સાર્થક. પ્રશ્ન ત્રીજો, વાક્ય સાચું છે કે ખોટું તે લખો. પેલું, દાદાજી ખભે પીળા રંગનો ઠેલો લઈને આવતા તો આવેદન ખોટું છે, ના. બીજું, દાદાજીએ થેલામાં વાંચન પુસ્તક કાઢ્યું હતું તો ના. ત્રીજું, દાદાજીએ બાળકના સાહસની વાતો કરી તો આવેદન સાચું છે, હા. ચોથું, અનુષ્કાએ બાળકોની સુરક્ષા માટે ઉપયોગી એપ બનાવી હતી તો આવેદન છે હા. પાંચમું, સૌર્યજીતે બોક્સિંગમાં નામ રોશન કર્યું તો આવેદન છે ખોટું, ના છે. પ્રશ્ન ચોથો, વકરામાં વાક્યમાં આડાવડા થઈ ગયા છે ને વાક્યોને પાઠના ઘટના મુજબ ગોઠવી ફકરો ફરીથી લખો. તો આપણે ફકરોને સાચો લખેલો જ છે કે દાદાજી પાર્કમાં આવ્યા પૂર્ણવિરામ. છોકરાને ભારે કુતૂહલ થયું કે દાદાજી આજે નવું શું લઈ આવ્યા હશે પૂર્ણવિરામ. એમનો જાદુઈ થેલો ખોલ્યો પૂર્ણવિરામ. પછી દાદાજીએ થેલામાંથી એક છાપું કાઢ્યું પૂર્ણવિરામ. દાદાજીએ અનુષ્કા જોલી વિશે વિગત માહિતી આપી પૂર્ણવિરામ. દાદાજીએ બાલવીર પુરસ્કાર વિશે વધુ માહિતી આપી પૂર્ણવિરામ. ત્યારબાદ પછી દાદાજીએ સૌર્યજીત વિશે વાત કરી પૂર્ણવિરામ કરતું બરાબર. થેલામાંથી તલની ચીકી કાઢીને બધાને આપી. પ્રશ્ન પાંચમો, નીચેના પ્રશ્નનો ઉત્તર એક એક વાક્યમાં લખો. પેલું, જોશી દાદાનો દેખાવ કેવો હતો? તેનો જવાબ છે જોશી દાદાએ ઇસ્ત્રીબંધ શર્ટ અને પેન્ટ પહેર્યા હોય, આંખે ચશ્મા ચડાવ્યા હોય, પગે કાળા ચંપલ પહેર્યા હોય અને ખભે છે સફેદ રંગનો થેલો ભરાવ્યો હોય. બીજો પ્રશ્ન, બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કેમ કહે છે? તેનો જવાબ છે જોશી દાદાના થેલામાંથી કલ્પના ના હોય એવી વસ્તુઓ નીકળી હોતી બાળકો જોશી દાદાના થેલાને જાદુઈ થેલો કહે છે. ત્રીજો પ્રશ્ન, અનુષ્કા જોલીએ શું તૈયાર કર્યું હતું? તેનો જવાબ છે અનુષ્કા જોલીએ નાના બાળકોની સલામતી માટે એન્ટી બુલિંગ એપ કવચ તૈયાર કર્યું હતું. ચોથો પ્રશ્ન, અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે શું જોયું? તેનો જવાબ છે અનુષ્કા જોલીએ શાળાના વાર્ષિકોત્સવના દિવસે જોયું કે કેટલાક કિશોરો માત્ર 6 વર્ષની અને એક છોકરીને ડરાવી અને ધમકાવી રહ્યા હતા. પાંચમું, કેટલી ઉંમર સુધીના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે? તેનો જવાબ છે 5 થી 18
વર્ષની વય જૂથના બાળકોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર આપવામાં આવે છે. છઠ્ઠો પ્રશ્ન, કોના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે? તે જવાબ છે ઇન્ડિયન કાઉન્સિલ ફોર ચાઇલ્ડ વેલફેર એટલે કે ICCWના દ્વારા નેશનલ બ્રેવરી એવોર્ડનું આયોજન કરવામાં આવે છે. સાતમો પ્રશ્ન, દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં કેવો ગુણ જરૂરી છે? તેનો જવાબ છે દાદાજીના મત મુજબ સફળતા માટે જીવનમાં શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સમસ્યા ઉકેલવાની શક્તિ, આત્મવિશ્વાસ જેવા ગુણો જરૂરી છે. પ્રશ્ન છઠ્ઠો, નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, કઈ કઈ પ્રતિભા માટે ભારત સરકાર બાળકોનું સન્માન કરે છે? તેનો જવાબ છે ભારત સરકાર કળા અને સંસ્કૃતિ, બહાદુરી, નાવીન્યપૂર્ણ પ્રવૃત્તિ, શૈક્ષણિક ક્ષેત્ર, સમાજ સેવા અને રમતગમત આ 6 પ્રકારના વિભાગોમાં અસાધારણ સિદ્ધિઓ માટે બાળકોનું સન્માન કરે છે. બીજો પ્રશ્ન, બાલ પુરસ્કાર મેળવનારને શું શું આપી સન્માનિત કરવામાં આવે છે? તેનો જવાબ છે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એટલે કે PMRBB મેળવનારને મેડલ, પ્રતિષ્ઠિત પત્ર અને ₹1 લાખ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત શાળાનો અભ્યાસ પૂર્ણ કરે ત્યાં સુધી એને આર્થિક સહાય પણ આપવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી શોધવા તમે શું કરશો? તેનો જવાબ છે બાલવીર પુરસ્કાર વિજેતા બાળકો વિશેની માહિતી આપણને સમાચાર પત્ર, ન્યૂઝ ચેનલ અથવા તો ઇન્ટરનેટની મદદથી મળે છે. આ માહિતી આપણે ભારત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પર જઈને પણ મેળવી શકીએ છીએ. પ્રશ્ન ચોથો, સૌર્યજીતે નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે શું કહ્યું હતું? તે જવાબ છે સૌર્યજીતને નેશનલ ગેમ્સમાં ભાગ લેવા વિશે કહેલું કે મલખમમાં કેરિયર બનાવવાની પ્રેરણા અને મારા પપ્પાએ આપેલી. હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવેલી અને નેશનલ ગેમ્સમાં ભાગ લઈ મેં તેમના સ્વપ્નને પૂર્ણ કર્યું છે. પ્રશ્ન ચોથો, નીચેના પ્રશ્નનો ઉત્તર 4-5 વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન, અનુષ્કા જોલીએ વિકસાવેલી એપ સી રીતે ઉપયોગી છે? તેનો જવાબ છે અનુષ્કા જોલીએ વિકસાવેલી એન્ટી બુલિંગ રિપોર્ટ મોબાઈલ એપ એ બાળકોની સલામતી માટે ઘણી જ મહત્ત્વની છે. તેમની સાથે ઘટેલી ઘણી ખરી ઘટનાઓની કોઈને પણ ખબર પણ પડતી નથી. આથી આવી છુપી ઘટનાઓની જાણ થાય એ માટે એન્ટી બુલિંગ સ્ક્વોડ એ એક વેબ પ્લેટફોર્મ છે. ગુંડાગીરી રોકવામાં એન્ટી બુલિંગ એપ એક કવચ એટલે કે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે. બીજો પ્રશ્ન, નેશનલ બ્રેવરી એવોર્ડ માટેની સમિતિની ટૂંકમાં માહિતી આપો. તેનો જવાબ છે નેશનલ બ્રેવરી એવોર્ડ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવેલ છે. આ સમિતિમાં રાષ્ટ્રપતિ ભવન, ICCW, સંરક્ષણ મંત્રાલય, સામાજિક ન્યાય મંત્રાલય, IPS અધિકારીઓ, બાળકો સંબંધિત NGOના સભ્યો એમ કુલ 36 સભ્યો હોય છે. તમામ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ પોતપોતાના જિલ્લાના પ્રતિભાશાળી બાળકોની વાર્તાઓ આ સમિતિને મોકલે છે, જેમાંથી પુરસ્કાર માટે બાળકોને પસંદ કરવામાં આવે છે. પ્રશ્ન 9, નીચેના વાક્યોમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો. તો આ રીતના વિરામચિહ્ન મૂકીને કમ્પ્લીટ આપણે આખો ફકરો છે મૂકેલો છે એ તમે પોઝ કરીને લખી લેજો. ત્યારબાદ પ્રશ્ન 10મો, રેખાંકિત કરેલા શબ્દનો ઉપયોગ કરીને 9 વાક્ય બનાવશે. પેલું, મને સોમવારે બોલાવ્યો, નહીતર મંગળવારે તો હું જવાનો જ હતો. નહીતર તો 9 વાક્ય થશે, મને પપ્પાએ સમયસર પકડી લીધો, નહીતર હું ખાડામાં પડી ગયો હોત. બરાબર, આમાં નહીતર એવું. બીજું, જ્યારે મેં ચિત્ર દોરવાનું શરૂ કર્યું હતું ત્યારે મારી ઉંમર 6 વર્ષની હતી. 9 વાક્ય થશે, જ્યારે મમ્મીએ કોયડો સમજાવ્યો ત્યારે મને તરત જ સમજાઈ ગયો. ત્રીજું, વરસાદ ખૂબ જ હતો છતાં પણ અમે શાળામાં રજા ન પાડી. 9 વાક્ય, બ્રિજેશ 3 દિવસથી ભૂખ્યો હતો છતાં પણ તેણે દુકાનમાં ચોરી ન કરી. ચોથો પ્રશ્ન, મારી પતંગ કપાઈ ગઈ તો પણ મેં પતંગ ચગાવવાની ચાલુ રાખી. 9 વાક્ય,
દોડની સ્પર્ધામાં હું ચાલુ સ્પર્ધાએ પડી ગયો તો પણ મેં હિંમત હાર્યા વગર દોડવાનું ચાલુ રાખ્યું. 5. રિસેસ પૂરી થઈ ગઈ ત્યારબાદ બધા વર્ગમાં ગયા. 9 વાક્ય થશે. અમે બધાએ જમી લીધું ત્યારબાદ પપ્પા બધા માટે આઈસ્ક્રીમ લાવ્યા. પ્રશ્ન 11મો, નીચેના શબ્દોની જોડણી સુધારી લખો. તો આ રીતના લખાય: કુતૂહલ, આશીર્વાદ, સિદ્ધિ, સંસ્કૃતિ, શૈક્ષણિક, સમિતિ, સામાજિક અને શારીરિક. પ્રશ્ન 12મો, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દ લખો. વાર્તાનું વાત અથવા કથા, રમતનું ખેલ અથવા ક્રીડા, મહત્વનું અગત્ય અથવા પ્રતિષ્ઠા, વનનું જંગલ અથવા અરણ્ય, ઝાડનું તરુ અથવા વૃક્ષ, ગમગીનનું ખીણ અથવા ઉદાસ. પ્રશ્ન 13મો, નીચેના શબ્દોના બે અનેકાર્થી શબ્દ લખો. એટલે કે એક જ શબ્દના બે અર્થ થતા હોય. તો ભાવનું સ્નેહ થશે અને ભાવનું કિંમત પણ થશે. એ જ રીતના ઉત્તરનો જવાબ એ થાય અને ઉત્તર એટલે કે ઉત્તર દિશા થશે. ખાતર એટલે ચોરી થાય, ખાતર એટલે માટે પણ થશે. પ્રશ્ન 14, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો. તો છુપુનું જાહેર, બહાદુરનું કાયર, સન્માનનું અપમાન અને પ્રશ્નનો ઉત્તર થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 આપણે બરાબર. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખવાનો છે. પેલું, કશુંક નવું જોવા જાણવાની ઉત્કંઠા, તેને કહેવાય છે કુતૂહલ. શું કહેવામાં આવે છે? કુતૂહલ. બરાબર. બીજું, 2-5 પાનાનું પતાકડું, એને કહે ચોપાનિયું. ત્રીજું, વિભિન્ન કલાઓ અને વિભિન્ન શાસ્ત્રોનો થયેલો વિકાસ સૂચવવાની લાક્ષણિકતા, એને કહેવાય સંસ્કૃતિ. ચોથું, કસરત માટેના લાકડાનો એક લીસો થાંભલો, એને કહેવાય મલખમ. પ્રશ્ન 16, નીચેને કહેવતનો અર્થ આપીને સમજાવવાનો છે. નાનો તો પણ રાઈનો દાણો. બરાબર. એનો અર્થ થશે, ઉંમર કે કદ ભલે નાનું હોય પણ શક્તિ વધારે હોય. સમજાવવામાં, કોઈ નાનું હોય તો પણ તેની ઉપેક્ષા કરવી નહીં. મચ્છર હાથીને પરેશાન કરી શકે પણ હાથી મચ્છરને હેરાન ન કરી શકે. બીજું, કોઈ પણ વસ્તુ નાની હોય તો પણ ઉપયોગી તો હોય જ છે. નાનો માણસ પણ ક્યારેક તો ઉપયોગી બને જ. પ્રશ્ન 17, નીચેના શબ્દોને શબ્દના કોષના ક્રમ ગોઠવો. તો આ રીતના સૌથી પહેલાં આવશે ઉતાવળ, પછી છુપું, પછી પુરસ્કાર, પછી પ્રતિભા, પછી સફેદ ને છેલ્લે આવશે સાર્થક. પ્રશ્ન 18, નીચેના વાક્યના સંયોજકો દર્શાવો. તેમણે ઇસ્ત્રીબંધ પેન્ટ અને શર્ટ પહેર્યા હતો અને છે સંયોજન થયું. બરાબર, સંયોજક થયું. બીજું, હું 4 વર્ષનો હતો ત્યારથી તેમણે તાલીમ શરૂ કરાવી, તો ત્યારથી થયું એ સંયોજક થયું. પ્રવૃત્તિમાં પ્રશ્ન બીજો, વાત જ ન પૂછો, શબ્દ સમૂહનો ઉપયોગ કરી બીજા વાક્ય બનાવો. પેલું, મારા મામા ચેસ રમવામાં એટલા હોશિયાર કે વાત જ ન પૂછો. બીજું, મારા મમ્મી એટલી સરસ રસોઈ બનાવે કે વાત જ ન પૂછો. ત્રીજું, મારા નાની એટલા સરસ ભજન ગાય કે વાત જ ન પૂછો. પ્રશ્ન ત્રીજો છે, એમાં શબ્દ સતના ક્રિકેટ ઓળખો લખો. બરાબર, આપણે ક્રિકેટરોને ઓળખવાના તેમાં. તો પેલું છે, એમાં નામ મળે છે આપણે શ્રેયસ અય્યર, પછી વિનોદ કાંબલી, હાર્દિક, સચિન, ગાંગુલી, શુભમન, રોહિત શર્મા અને વિરાટ કોહલી. આમ 8 નામ છે જેમાં આપણે સર્કલ કરવાના છે. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.